હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે બની રહી છે મેથીની ભાજીની પૂરી અને શક્કરપારા. અને આ એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા સૌને ખૂબ જ ભાવે. તો મિત્રો, અહીં તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ મેથીની નાની ભાજી છે, એટલે કે 2 પાંદડાવાળી નાની ભાજી આવે તે છે. સાઉથ ગુજરાતમાં આને મેથી કહેવામાં આવે છે. અને જે મોટા પાંદડાવાળી મોટી ભાજી આવે છે, એટલે કે વધારે પાંદડાવાળી, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આને મેથો કહેવામાં આવે છે. જો કે અન્ય જગ્યા પર આને પણ મેથીની ભાજી જ કહેવામાં આવે છે. તો અહીં મેં મોટા પાંદડાવાળી ભાજી લઈ સાફ કરી અને ધોઈ લીધી છે અને એને ઉકળતા પાણીમાં નાખી દીધી છે. ઉકળતા પાણીમાં આપણે લગભગ 15થી 20 સેકન્ડ જેટલી ભાજી રાખીશું. એને આપણે બાફવાની નથી. તો આવું કરવાનું કારણ માત્ર એટલું છે કે જો તમે ડાયરેક્ટ ભાજી લોટમાં નાખશો તો તળતી વખતે એ તતડી અને તેલમાં છૂટી પડી જશે. જો તમે આ રીતે ભાજી નાખો તો તેલમાં છૂટી પડતી નથી અને એનો ટેસ્ટ અને ભાજી બંને આપણને ખાવામાં મજા આવે છે. તો આ પ્રમાણે આપણે એને 15થી 20 સેકન્ડ સુધી રાખી અને પછી સ્ટેન કરી લઈશું. તો અહીં ઉકળી ગઈ છે ભાજી, એને સ્ટેન મેં કરી લીધી છે. બીજી બાજુ અહીં મેં 4 મોટી વાડકી ભરીને ઘઉંનો લોટ લીધો છે. તમે ઈચ્છો તો મેંદો અને ઘઉં મિક્સ કરી શકો, પણ આ એકલા ઘઉંમાં જ ખૂબ સરસ લાગે છે. સાથે લાલ મરચું મેં લીધું છે, મીઠું, મરી પાવડર, જીરું પાવડર અને હળદર લીધા છે. બીજા કોઈ વધારાના મસાલા મેં લીધા નથી. મરચાંનું પ્રમાણ અને મીઠાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો. આપણે મરી સાથે નાખ્યા છે એટલે મરચું આપણે પ્રમાણમાં વિચારીને નાખવાનું. સાથે મેં અહીં 3 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ લીધી છે. ખાંડ હંમેશા દળેલી જ લેવાની પૂરીમાં, કારણ કે આખી ખાંડ ઓગળી નહીં જાય તરત અને વણવામાં પણ તકલીફ પડશે અને ખાવામાં મજા પણ નહીં આવે. તો દળેલી ખાંડ મેં અહીં લીધી છે અને સાથે આપણે હવે એમાં મોણ ઉમેરીશું. મોણ અહીં આપણે ઘી અને તેલ બંનેનું લઈશું. અત્યારે 2 મોટા ચમચા ભરીને હું ઘીનું મોણ એડ કરું છું અને 2 મોટા ચમચા ભરીને હું તેલનું મોણ એડ કરીશ. ઘી ઉમેરવાથી આપણો નાસ્તો એકદમ ફરસો બનશે, એટલે ઘીનો ઉપયોગ ચોક્કસ કરજો જ, એને એવોઇડ કરશો નહીં. અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. આ બધા મસાલા અને ઘી તેલને આપણે લોટમાં બરોબર મિક્સ કરી લઈએ. કણે કણમાં આપણા મસાલા અને ઘી તેલ મિક્સ થઈ જવા જોઈએ અને આ પ્રમાણે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. જો આવી મુઠ્ઠી ન બંધાતી હોય તો તમે ઘી કે તેલ બીજું એડ કરી અને એને મિક્સ કરો તો આ પ્રમાણેની મુઠ્ઠી બંધાય એવું મોણ થઈ જશે. આ નાસ્તામાં મોણનું પ્રમાણ થોડું વધારે જ હોય છે, તો જ એ ફરસું બને છે. એટલે મોણ નાખવામાં આપણે જરા પણ કચાશ કરવાની નથી. હવે આપણે જે મેથીની ભાજી સ્ટેન કરીને રાખી છે એને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે એને ઉકાળી છે એટલે બધી ભાજી એકબીજા સાથે ચોંટી ગયેલી હશે, તો આપણે એને છૂટા પાડતા જવાનું અને લોટમાં મિક્સ કરતા જવાનું. થોડો સમય લાગશે, પરંતુ બધી ભાજી છૂટી થઈ અને મિક્સ થઈ જશે. હવે મેં અહીં તલ એડ કર્યા છે. આ શેકેલા તલ છે, સફેદ તલ છે. અને શેકેલા તલ એડ કરવાથી તળતી વખતે એ પૂરી કે શક્કરપારામાંથી છૂટા નહીં પડી જાય, એટલા માટે આપણે શેકેલા જ તલ એડ કરીશું. અને તલ અને ભાજી બરોબર મિક્સ થઈ જાય એ રીતે આપણે એને લોટ સાથે મિક્સ કરતા રહેવાનું છે અને ભાજીને છૂટી પાડતા રહેવાનું છે. એક એક પાંદડું છૂટું પાડવાની જરૂર નથી, પરંતુ શક્ય એટલું આપણાથી થાય એટલું ભાજીને છૂટી કરી અને લોટમાં મિક્સ કરી લેવાની છે. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે. આપણે સામાન્ય કડક લોટ બાંધીશું અહીં અને થોડું તેલ મૂકી અને એને મસળી લઈશું. આ હું મસળું એમાં તમે જોઈ શકો છો કે મારો લોટ જરા પણ ઢીલો નથી. તો કન્સિસ્ટન્સી તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારનો આપણે લોટ બાંધવાનો છે. તો આ પ્રમાણે આપણે તેલમાં લોટ બાંધ્યા પછી થોડું તેલ મૂકી અને એને મસળી લઈશું. આ લોટના 2 ભાગ કરી દઈશું અને
અડધા લોટમાંથી આપણે શક્કરપારા બનાવીશું અને અડધામાંથી આપણે પૂરી વણીશું. તો અહીં આપણો લોટ તૈયાર છે અને મેં પૂરીના લુવા પાડી અને પૂરી વણી લીધી છે. પૂરી બહુ થીક નહીં અને બહુ પાતળી નહીં એવી વણવાની છે. નાની મોટી સાઇઝ કેવી રાખવી એ તમારા પર ડિપેન્ડ છે. તો આ પ્રમાણેની પૂરી આપણે વણી લેવાની છે અને કાંટાથી એમાં કાણા પાડી લેવાના છે. એકવાર બધી પૂરી વણી લેવી, ત્યારબાદ બીજી બાજુ તેલ ગરમ થવા મૂકવું અને પૂરીમાં કાંટાથી કાણા પાડી લેવા. તમે ચપ્પુથી એમાં કાપા પણ પાડી શકો. તમારી પાસે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી લેવાનો. તો બધી પૂરી આપણે આ પ્રમાણે તૈયાર કરી લઈશું. મિત્રો, તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં આપણે તેલ ગરમ કરવાનું છે એટલે ફૂલ ગેસ પર આપણે ગરમ કરીએ, પરંતુ એમાંથી ધુમાડા નીકળે એટલું બધું ગરમ કરવાનું નહીં તો આપણી પૂરી નાખતાની સાથમાં જ લાલ થઈ જશે. તો પૂરી નાખ્યા પછી આપણે મીડિયમ ફ્લેમ કરી અને આ પ્રમાણેની ગોલ્ડન પૂરીઓ તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીં આપણી પૂરીઓ તળાઈ ગઈ છે અને ખૂબ જ ફરસી પૂરી બની છે. હું તમને પૂરી તોડીને પણ બતાવીશ કે કેટલી ફરસી છે. તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ફરસી છે અને ટેસ્ટમાં તો ખરેખર ખૂબ સરસ લાગે છે. ઓછા મસાલા હોવા છતાં એટલી ટેસ્ટી પૂરી બને છે કે ચા સાથે આપણે ખાયા જ કરીએ એમ મન થઈ જાય આપણું. હવે અહીં શક્કરપારા બનાવવા માટે એક મોટા લુવામાંથી મેં મોટો રોટલો વણી લીધો છે અને એની થિકનેસ આપણે પૂરીની જેમ જ રાખવાની છે. હવે શક્કરપારાને બદલે આપણે લાંબી પટ્ટીઓ કાપીને પણ તળી શકાય, પરંતુ ભરવામાં એ જગ્યા વધારે રોકે છે એટલે મેં અહીં શક્કરપારા કટ કર્યા છે. તમારે પટ્ટીઓ પાડીને તળવી હોય તો એવું પણ થઈ શકે છે. તો શક્કરપારાની સાઇઝ પણ આપણે આપણી ઈચ્છા મુજબ નાની મોટી રાખી શકીએ. અહીં મેં મીડિયમ સાઇઝના શક્કરપારાની સાઇઝ રાખી છે અને ડાયમંડ શેપમાં કાપ્યા છે. તમે ચોરસ પણ કાપી શકો. તો અહીં તમે જોઈ શકો છો મેં અતિશય નાના કે ખૂબ જ મોટા શક્કરપારા રાખ્યા નથી. અને હવે આપણે એને તેલ તૈયાર થઈ ગયું છે તો તળી લઈશું. શક્કરપારા નાખ્યા પછી આપણી ફ્લેમ મીડિયમ હોવી જોઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને પલટાવતા રહીશું અને તળતા રહીશું. વારે વારે પલટાવવાનું કારણ એ છે કે બધી તરફથી સરખા તળાઈ જાય, ક્રિસ્પી અને ફરસા બને અને એક સરખો રંગ શક્કરપારામાં ચારે બાજુથી આવી જાય. મિત્રો, ટેસ્ટ તો બંનેનો સરખો જ આવતો હોય છે, પૂરી કે શક્કરપારાનો, માત્ર મનનો ફેર છે. બાળકોને શક્કરપારા વધારે ગમશે અને વડીલો તો બંને ખાતા જ હોય છે. તો ચા સાથે અને કોરો નાસ્તો બાળકોને આપવા માટે આ ખૂબ જ સરસ નાસ્તો છે અને આને આપણે 5 થી 6 દિવસ પણ સ્ટોર કરી શકીએ છીએ. તો મિત્રો, તૈયાર છે આપણા શક્કરપારા અને પૂરી. જો તમે મારી ચેનલ પર નવા હોય અને રેસીપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને રેસીપી જો પસંદ આવી હોય તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો. બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી મારી નવી રેસીપીઓ તમારા સુધી તરત પહોંચી જાય. અને મિત્રો, આવી નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલ પર સતત આવતા રહેજો. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવી ટેસ્ટી અને એકદમ ગમી જાય તેવી રેસીપી માટે. તો ફરી મળીશું. ટેક કેર. બાય બાય.